જિલ્લાના સાયલાના હડાળ ગામે ચુંવડિયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ, જેમાં વધતી મોંઘવારી અને સોના ચાંદીના ભાવ વધારાને લઈને યોજાઈ મહત્વની બેઠક। નમસ્કાર, હું છું મમલ। સમાજમાં વધતા વ્યસનો કે કુરિવાજો, લગ્ન પ્રથા જેવા અનેક એજન્ડાને લઈને ચર્ચા થઈ હતી અને આગામી સમયમાં સમાજમાં ચાલતા વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકાથી વધારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં સાયલા, ચોટીલા, થાન, મૂળી જેવા સહિત તાલુકાના લોકોએ હાજરી આપી હતી। ચિંતન શિબિરમાં સમાજે સર્વસંમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ કે લગ્ન પ્રસંગમાં ફટાકડા, ડીજે જેવી પ્રથા બંધ કરવા સૂચન કરાયું હતું। નક્કી કરેલા એજન્ડાને પાલન ન કરનારને સમાજ દ્વારા દોષિત ગણી 51,000 દંડની જોગવાઈ કરી હતી। બેઠકમાં 150 ગામોથી વધુ આગેવાનો, સરપંચો, યુવાનો અને સૌ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। નમસ્કાર, હું છું ઠાકોરભાઈ ગુગાભાઈ મદરાણીયા, ગામ હડાળા, તાલુકો સાયલા। આજ રોજ તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ હડાળા ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જે ચિંતન શિબિરનો મુખ્ય એજન્ડા એવો હતો કે સમાજમાં વર્ષોથી એટલે કે પેઢી દર પેઢીથી ચાલી આવેલા કેટલાક કુરિવાજો દૂર કરવા, તેમજ વ્યસન પ્રથા દૂર કરવી, તેમજ સમાજમાં શિક્ષણ લાવવા માટે શું પરિવર્તન કરી શકાય છે તેવા અમુક નિર્ણયો લેવાયા। ત્યારબાદ જે લગ્નમાં અમુક જે બિનજરૂરી વ્યવહારો ચાલે છે, જેમ કે લગ્નમાં દહેજ પ્રથા છે, સોના ચાંદીના દાગીના વધારે પડતા જે લેવામાં આવે છે, તેમાં અંકુશ લાવવા માટેનું એક મહાસંમેલન હતું, જેમાં સાયલા, ચોટીલા, મૂળી, થાન તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાએ ઝુંબેશ ઉપાડી હતી, જે આજે સફળ રહી હતી। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।